નમસ્કાર. થોડા વખત પહેલાં અમદાવાદમાં માર્ગ ભૂલેલા દીપડાએ અડધી રાત્રે રહેણાંક સોસાયટીમાં પ્રવેશ કર્યો ત્યારે ઘણા લોકોને ચર્ચાનો અને બીજી તરફ મીડિયાને બ્રેકિંગ ન્યૂઝનો વિષય મળ્યો. ગીરમાં અમુક સાવજોએ નરભક્ષણ કર્યાના બનાવો તાજા હોવાને લીધે સોસાયટીના રહીશો બેશક ડર્યા, પણ વાસ્તવમાં તો દીપડો માણસથી ડરે છે અને તેના સંપર્કમાં આવવાનું પણ બને ત્યાં સુધી ટાળે છે. માણસથી ડરવું અને સંપર્ક ટાળવો એમ બે વસ્તુ સ્થિતિઓના બે જુદા કારણો છે. દીપડાની નજરે એકમાત્ર માણસ એવું પ્રાણી કે જેના આગલા બે પગ ખભેથી લટકે છે. દીપડામાં ડર નહીં તો સંશય પેદા કરવા માટે અથવા તો ખંચકાટ પેદા કરવા માટે તે પૂરતું કારણ છે. બીજી તરફ માણસનો સંપર્ક તે મુખ્ય કરીને એટલા માટે ટાળે કે તેનો કુદરતી સ્વભાવ સિંહ અને વાઘ કરતાં જુદો છે. સિંહ વગડાઉ પ્રાણી છે, બેફિકર રીતે ખુલ્લામાં રહે છે અને છડેચોક શિકાર કરે છે. વગડાને બદલે ગાઢ જંગલના પ્રાણી તરીકે વાઘ પોતાની જાતને છુપાવ્યા વગર ત્રાડ નાખીને શિકાર પર હુમલો કરે છે. દીપડો અહીં વાઘ અને સિંહ બંને કરતાં જુદો પડે છે. ઝાડી કે ભેખડ પાછળ ચૂપકીદીપૂર્વક છુપાયેલા રહેવું એ તેની સ્વભાવગત આદત છે. આથી માણસ દેખાય કે તરત ક્યાંક આડસ પાછળ જતો રહે છે. વળી માણસ તેનો શિકાર નથી, માટે હુમલો કરે નહીં. કેટલાક દીપડાઓ જો કે સંજોગવશાત માનવભક્ષી બની જતા હોય છે. વન વિનાશને કારણે દીપડો પોતાનો કુદરતી આવાસ ગુમાવી દે અને નતીજા રૂપે તેના કુદરતી શિકારો રહેવા ન પામે ત્યારે દીપડો માનવજાતના પાળતુ ઢોરોને તફડાવવા માનવ વસ્તીમાં પ્રવેશે છે. માણસ સાથે કદાચ એ વખતે આકસ્મિક રીતે સંઘર્ષ થાય અને તેના પંજાના એક જ ફટકે માણસ ઢળી પડે ત્યારે દીપડો પામી જાય કે માણસ જેવું નિર્માલ્ય પ્રાણી બીજું એકેય નથી. સહેલાઈથી તેને ગોળીઓ બનાવી શકાય છે. મનુષ્યનો શિકાર કરવો તે દીપડા માટે ત્યારબાદ રોજની આદત બને. ભૂતકાળમાં આપણે ત્યાં અમુક દીપડા મહામારીને લીધે તેમજ નદીના ઘોડાપૂરને કારણે નરભક્ષી બન્યા. સૌથી જાણીતો કિસ્સો રુદ્રપ્રયાગના દીપડાનો હતો. આ નકશામાં રુદ્રપ્રયાગનું સ્થાન બતાવ્યું છે, જોઈ લો. 1918ના અરસામાં ઇન્ફ્લુએન્ઝાના વ્યાપક રોગચાળા દરમિયાન દીપડાને ત્યાં ભક્ષણ માટે અનેક માનવ શબો આપોઆપ મળ્યા. માનવ ખુવારીનો આંક ત્યારે અસાધારણ હતો. રુદ્રપ્રયાગમાં અગ્નિ સંસ્કાર અર્થેના લાકડા ખૂટી પડ્યા ત્યારે સદગતના આપ્તજનો મૃતદેહને અલકનંદા તથા મંદારકીની નદીમાં પધરાવી દેતા હતા. આ નદીઓ આગળ જતા ગંગામાં ભળે માટે એમ ગણવામાં આવતે શબને ગંગામાં પધરાવ્યું. ઊંચી કરાડ પરથી નાખવામાં આવેલો જે મૃતદેહ નદીમાં ન પડે તે દીપડાને ભક્ષણ રૂપે તૈયાર મળી જતો હતો. રુદ્રપ્રયાગના દીપડાને માણસનું કૂણું માંસ દાઢે લાગ્યું એટલે તે નરભક્ષી બન્યો. રુદ્રપ્રયાગના ક્ષેત્રમાં 1918થી શરૂ કરીને 1926 સુધીમાં 125 માણસોને તેણે ફાડી ખાધા. અંગ્રેજ શિકારી જીમ કોર્બેટે અંતે તેને ઠાર માર્યો. રુદ્રપ્રયાગના એ ખંધા નરભક્ષી દીપડા સાથે શિકારી જીમ કોર્બેટે મહિનાઓ સુધી જે પકડદાવ ખેલવાનો થયો તેની રોમાંચક તેમજ ચિત્રો તથા નકશાઓ સાથે 18 પાનામાં છવાતી કથા મેં સફારીના અંક નંબર 315માં આલેખી હતી. આ અંક સફારીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી આપ મેળવી શકો છો. 125 નરબલીઓ જો કે વિક્રમ ન હતો. ઉત્તરાંચલના એટલે કે ઉત્તરાખંડના પનાર ક્ષેત્રમાં અગાઉ નરભક્ષી થયેલા દીપડાએ 400 કરતાં વધુ માણસોનો ભોગ લીધો હતો. માણસની શારીરિક નિર્માલ્યતા પામી ગયા પછી એ દીપડાની હિંમત એવી ખુલી કે ધોળે દિવસે ગામવાસીઓના ખોરડાનો દ્વાર તોડી અંદર રહેલા એકાદ જણને પંજામાં ખેંચી લેતો હતો અને ત્યારબાદ ખોરડાના જ આંગણામાં બેસીને ભક્ષણ કરતો હતો. પનારના એ દીપડાને પણ 1910માં જીમ કોર્બેટે જ શૂટ કર્યો હતો. રુદ્રપ્રયાગના આદમખોર કરતાં 3.25 ગણા વધુ નરબલી તેણે લીધેલા, પણ અલ્મોડાનું પનાર ભૌગોલિક રીતે સહેજ છેટે પડી જતું હોવાને લીધે તેના કારસ્તાનો બહુ ન ગાજ્યા. રુદ્રપ્રયાગનો દીપડો નામચીન બન્યો કેમ કે 4 ધામ જતા અનેક યાત્રીઓ માટે રુદ્રપ્રયાગ રાત્રિ રોકાણનું સ્થળ હતું. નકશામાં બતાવ્યું છે તેમ રુદ્રપ્રયાગ ખાતે અનુક્રમે કેદારનાથ અને બદ્રીનાથના 2 માર્ગો ફંટાતા હતા. 1 સદી પછી આજે માણસો પર દીપડાની તરાપો પડવાનું કારણ જુદું છે. દીપડાના આવાસ પ્રદેશમાં માણસે પેસારો કર્યો છે એટલે દીપડાઓ
ન છૂટકે માણસના ગ્રામ્ય તથા શહેરી આવાસમાં દાખલ થવા માંડ્યા છે. ક્યારેક હુમલા પણ કરે છે. એક મોજણી અનુસાર 2005થી 2020ના વર્ષો સુધીમાં હુમલાની 325 કરતાં વધુ ઘટનાઓ બની છે. આમાં કેટલીક જીવલેણ નીવડી છે. આ સિલસિલો જારી રહેવાનો છે એ પણ નક્કી છે. અને શહેરોમાં દીપડાએ લટારો માર્યાના અને લટાર વખતે માણસોને ક્યારેક માર્યાના સમાચારો આવતા રહેવાના છે. ધન્યવાદ.